સુરતમાં નકલી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે તો આપને વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મામલે મોટી સફળતા મળી છે। મળતી માહિતી મુજબ કામરેજ વિસ્તારમાં આવેલ યોગ ફાઉન્ડેશન સાથે જોડાયેલ પ્રદીપ ગુરુજીના આશ્રમની ગાડીમાંથી નકલી નોટો મળી આવી છે। આરોપીઓ સુરતમાં અંદાજે ₹2 કરોડની નકલી ચલણી નોટો છાપીને પહેલી ડીલ કરવા અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી લીધા હતા। આ કેસમાં મહિલા સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે આ નકલી નોટો વારછા વિસ્તારમાં છાપવામાં આવતી હતી અને તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતમાં રેડ કરી અને જ્યાં નોટો છાપવામાં આવતી હતી ત્યાં દરોડા પાડી પ્રિન્ટિંગ મશીન સહિતની સામગ્રી જપ્ત કરી છે। આ સમગ્ર મામલે નોટો નેટવર્કની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।